ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં આપની સપોર્ટ માર્ચ યોજાઈ હતી। સુરતમાં બરોડા પ્રેસ્ટેજથી મિની બજાર સ્થિત સરદાર પટેલની પ્રતિમા સુધી આમ આદમી પાર્ટી દ્વારા સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। માર્ચમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા। સુરતમાં બરોડા પ્રેસ્ટેજથી મિની બજાર સ્થિત સરદાર પટેલની પ્રતિમા સુધી આમ આદમી પાર્ટી દ્વારા સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। માર્ચમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા। આ પાર્ટીએ ધારાસભ્ય ચેતર વસાવાને થયેલી સજાના વિરોધમાં અમને તેમના સમર્થનમાં પદયાત્રા યોજી હતી। ચેતર વસાવા તુમ આગે બાળોના નામના બેનરો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। ચેતર વસાવા तुम आगे बढ़ो हम तुम्हारे साथ है नारा लगावવામાં આવ્યા હતા। મારું નામ રામ ધોળક છે। હું આમ આદમી પાર્ટીનો પ્રદેશ ઉપાધ્યક્ષ છું। આજે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લા મથકોએ આમ આદમી પાર્ટીના ડીડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં તેમજ ભાજપની તાનાશાહી સામે સપોર્ટ માર્ચનું આયોજન કરેલું હતું। ગયા મંગળવારે સમગ્ર ગુજરાતની જનતા સામે જે બે ફેસલા આવ્યા કે એક ફેસલાની અંદર આદિવાસી સમાજ માટે સતત અવાજ ઉઠાવતા, આદિવાસી સમાજ માટે લડતા, આદિવાસીની જમીન માટે લડતા, આદિવાસી વિદ્યાર્થીઓ માટે લડતા એક ચેતર વસાવાને 7 વર્ષની જેલની સજા કરવામાં આવી। બીજી તરફ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના રાજદ્રોહ સહિતના તમામ કેસોને પરત ખેંચવામાં આવ્યા। આવો ભેદભાવ શા માટે કરવામાં આવ્યો? એટલા માટે કરવામાં આવ્યો કે ચેતર વસાવા ઉપર અગાઉ પણ ઘણા બધા કેસો કરવામાં આવ્યા, જેલમાં મોકલવામાં આવ્યા, એમને ભાજપમાં જોડાઈ જવાની ઓફર અને લાલચ આપવામાં આવી, પણ હાર્દિક પટેલની જેમ ચેતર વસાવા ભાજપના તાબે થયા નથી, ભાજપમાં જોડાયા નથી અને એટલા માટે તાત્કાલિક કેસ કરી અને એમને જેલમાં પૂરવામાં આવ્યા। પણ ચેતર વસાવાએ ગઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં સમગ્ર આદિવાસી પટ્ટાની અંદર 400 કરતા વધારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સીટો જીતીને લાવ્યા છે। ભાજપથી એ સહન ન થયું, એમના પેટમાં તેલ રેડાયું અને આ કેસને તાત્કાલિક રીતે ષડયંત્રના ભાગરૂપે સજા અપાવી એમને જેલમાં મોકલવામાં આવ્યા। પણ આજે સમગ્ર આમ આદમી પાર્ટીનો પરિવાર ચેતરભાઈ વસાવાના પરિવારની સામે છે। ચેતર વસાવા ક્યારેય નથી ઝૂક્યા, નથી ડર્યા, પૂરી તાકાતથી લડ્યા છે અને પૂરી તાકાતથી લડવાના છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।